શહેરના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પોતાની પત્નીને વિશ્વાસમાં લઈને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે યુવતી અને બે ડુપ્લિકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે। ન્યૂ સમા રોડ વિસ્તારમાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ પટેલે કહ્યું છે કે 10 દિવસ પહેલા મારા ફેસબુક એકાઉન્ટ પર કાવ્યા નામ બદલ છે નામની યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા મેં સ્વીકારી હતી। ત્યારબાદ આ યુવતીએ મને હાઈનો મેસેજ મોકલ્યો હતો। યુવતીએ કહ્યું હતું કે હું મસાજનું કામ કરું છું અને 1 કલાકના 1000 રૂપિયા લઉં છું। જો તમારે મસાજ કરાવી હોય તો મારે ઘરે આવવું પડશે। તેથી તારીખ 11મી રાત્રે 8 વાગે હું ગોત્રીના સંસ્કારનગર ખાતે રહેતી યુવતીના ઘરે પહોંચ્યો હતો। આ વખતે યુવતીએ મારા કપડાં કઢાવ્યા હતા અને તે જ વખતે 2 યુવકો અંદર આવ્યા હતા। આ પૈકી એક યુવકે પોલીસ તરીકે ઓળખ આપી હતી અને આ ફ્લેટમાં યુવતી મોડી રાત સુધી બહારના યુવકોને બોલાવી ગોરખ ધંધો ચલાવે છે, આ મુજબની લોકોની અરજી છે તેમ કહી એક કાગળ બતાવ્યું હતું। ગઠિયાએ પોલીસ સ્ટેશન ના આવવું હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું, પરંતુ આ રકમ વધારે હોવાનું મેડિકલ ઓફિસરે કહેતા રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી હતી। બંને ઠગ મેડિકલ ઓફિસરને બાઇક પર લઈ તેના ઘરે લઈ ગયા હતા અને તેણે રોકડ રૂપિયા નહીં હોવાથી એટીએમ મારફતે રૂપિયા 1 લાખ ઉપાડીને આપ્યા હતા। પોલીસના સ્વાંગમાં આવેલા બંને ઠગો ફરીથી યુવતીના ઘર પાસે ડોક્ટરને છોડી કાલ સુધીમાં રૂપિયા 1 લાખ નહીં મળે તો બલાત્કારની ફરિયાદ નોંધાઈ જશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા। ડોક્ટરે પોતાની પત્નીને બનાવની જાણ કરી હતી। બંને બીજે દિવસે જુહીનો ફોન આવ્યો હતો અને 8 વાગ્યા સુધીમાં 1 લાખ રૂપિયા સમા અભિલાષા વિસ્તારમાં નહીં આપી જાય તો વિડીયો વાયરલ કરી દઈશ અને બલાત્કારની ફરિયાદ નોંધાવી દઈશ તેવી ધમકી આપી હતી। ગોત્રી પોલીસે આ અંગે કાવ્યા અને પોલીસના સ્વાંગમાં આવેલા 2 ઠગ સામે ગુનો નોંધ્યો છે।